ભાન મેકી છે ને જે દારૂડિયાઓને પકડવા માટે, તો ગુજરાત સરકારને એવી રિક્વેસ્ટ, ગુજરાત પોલીસને એવી રિક્વેસ્ટ કરો, સરકારમાં એવી રિક્વેસ્ટ કરો કે દારૂના જે બુટલેગરો છે, દારૂના અડ્ડા છે ને, એના જે મૂળ માલિકો છે ને એને. જય ભીમ, નમો બુદ્ધાય. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સ્થાપક એવા જિગ્નેશભાઈ મેવાણી દ્વારા ઘણા સમયથી દારૂ બંધ કરાવવાની ઝુંબેશ ઉપાડવામાં આવેલ છે. આ ઝુંબેશના ભાગરૂપે સરકારને લાગી આવતા એક દુષ્પ્રચાર કરવા માટે સરકારના અમુક બની બેઠેલા જે રાજકીય આગેવાનો છે, જે સત્તા ભોગવી, સત્તા અને પોતાના બાપની જાગીર સમજીને બેઠા છે, એવા ઘણા ખરા રાજકીય લોકો જિગ્નેશભાઈ મેવાણીને સમાજની અંદર ઉતારી પાડવા માટે થોડા સ્ટન્ટ કર્યા. આ સ્ટન્ટના ભાગરૂપે કાલે અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે એ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અમરેલી કલેક્ટર કચેરીએ આવેદન આપવા જઈએ છીએ. એમાં હું ખુદ સામેલ છું. હવે આજે આવેદન આપવાનું હતું 4-5 દિવસ પહેલાં જાહેર થઈ ગયું હતું. એટલે LIBને જે કંઈ પોલીસની જે ટીમો છે એ ટીમોનો ખ્યાલ જ હોય. LIB એટલે કે જે કાંઈ હું બનવાનું છે, હું થવાનું છે, એ લોકોને આની ઉપર નજર રાખવાની હોય કે કોણ ક્યારે હું કરવાનું છે, એના ઉપર સરકારમાં રિપોર્ટ આપવાના હોય, એટલે એને ખ્યાલ જ હોય. છતાં નથી કલેક્ટર કચેરીની અંદર કલેક્ટર હાજર, નથી એડિશનલ કલેક્ટર હાજર. અનુસૂચિત જાતિ સમાજના લોકો જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં જિગ્નેશભાઈ મેવાણીને સહકાર આપવા બદલ અમરેલી કલેક્ટરને આવેદન આપવા જવાના હોય અને બહોળી સંખ્યામાં જવાના હોય, પણ આ કલેક્ટર કે એડિશનલ કલેક્ટરને કોઈ પણ જાતની પરવા, કોઈ જાતની ચિંતા, કાંઈ પણ જાતનું કાંઈ છે નહીં કે આ લોકો મને મળવા આવવાના છે, મને આવેદન આપવાના છે, મને રજૂઆત કરવાના છે. આ લોકો ત્યાંથી ગાયબ. હવે આપને પોલીસ દ્વારા એવું કહે છે કે તમે ચિટ્ટીસને આવેદન આપી દો. એટલે ભાઈ અમે ચિટ્ટીસને ત્યાં આવેદન આપવા આવ્યા હતા, અમે કલેક્ટરને અમારી રજૂઆત કરવા આવ્યા હતા કે જિગ્નેશભાઈની વિરુદ્ધ જે ખોટા, તમને કહું રાગદસ રાખી, તમને કહું એક કાવતરા જે રચાવાનું ચાલુ થઈ ગયું છે એ ખોટું છે. આ ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ, ગાંજો આ બધું બંધ થવું પડે કે ન થવું પડે. અને જે જિગ્નેશભાઈ મેવાણીએ જે હાલ મુદ્દો ઉઠાવ્યો છે, જે ઝુંબેશ ઉપાડી છે, એ યુવાધન માટે કાંઈક સારી બાબત છે. આજે યુવાધન, ગુજરાતનું જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ થતું અટકે અને લોકોને ઘણો ફાયદો થાય એમ છે આનાથી. પણ આ જે હપ્તાખોરી કરવાવાળા, જે રાજકીય હપ્તાખોરી કરવાવાળા છે, આ લોકોના પેટમાં પાણી રેડાયું. એટલે પોલીસ પરિવારને આગળ કર્યો. એમાં પોલીસ પરિવારનો કોઈ વાંક નથી. દરેક પોલીસવાળો કોઈ લાંચીઓ નથી હોતો. પણ ઓલું નથી કહેતા કે સમાજની અંદર એક વ્યક્તિ ખરાબ હોય એટલે આખો સમાજ ખરાબ. આ એ માયલું છે. પણ આ તો આ પોલીસ ભલામણા કોઈ દિવસ કોઈ એક ડિસિપ્લિન ખાતું છે. પોલીસવાળા તમને કહું એના અધિકારીને કદાચ ગમે એટલો એની ઉપર અન્યાય અત્યાચાર થતો હોય છતાં એક શબ્દ બોલતા નથી, નહીં એના પરિવારને રોડ ઉપર ઉતારે ખરી. તમે ભલામણા ખાલી વિચાર તો કરો. ઘણા પોલીસવાળાને મને ફરિયાદો કરતા હોય, નરેશ અમારી ઉપર ઘણા અન્યાય અત્યાચાર થાય છે, અમારે સામાન્ય એક શબ્દ બોલીએ ને તો અમારી બદલીઓ એવી જગ્યાએ કરવામાં આવે છે કે અમે અમારા પરિવારને 2-5 દિવસ મળી ન શકીએ. હવે એના પરિવારને રોડ ઉપર ઉતારે ખરી. તમે વિચાર તો કરો. આ કોની રહેમ નજર હેઠળ પોલીસ પરિવાર તમને કહો રોડ ઉપર ઉતરવા મજબૂર થયા. એટલે ભાઈ આનું યુનિયન ઘણા સમય પહેલાં હાલતું હતું. યુનિયન ચાલુ કરો ને, તો યુનિયન તમે બંધ કરાવી દીધું. કેમ કે જ્યારે યુનિયન ચાલુ હતું ને તે પોલીસ કોઈના બાપથી ડરતી નહોતી. કાયદોની વ્યવસ્થા એ એના હાથમાં હતી. અત્યારે એના હાથમાં નથી. આ લોકોને ગુલામ બનાવી દીધા છે. જે તમે કરવાનું છે ને એ પોલીસ માટે કરો. ગ્રેડ પેને જિગ્નેશભાઈ ઘણું બોલે છે, એ બધું કરો. તમે હાથા બનાવવાનું બંધ કરો. હવે મૂળ વાત ઉપર આવું તો કાલે અમે કલેક્ટરને આવેદન આપવા ગયા. એટલે મેં કલેક્ટરને એવી રજૂઆત કરી. જોકે એડિશનલ કલેક્ટર પછી આવ્યા, અમે બેસી ગયા ને પછી આવ્યા. એટલે મેં એવી રજૂઆત કરી કે સાહેબ અમારી જે લેખિત અમે તમને આવેદન આપીએ છીએ ને, તમે અમને કોઈ દિવસ લેખિત જવાબ તો નથી આપતા, તો આજે 2-4 મૌખિક આપણે વાતું કરીએ ને તમે અમને મૌખિક જવાબ આપો એવી અમારી આશા છે. પણ સાહેબની ખુરશી હલબલી ગઈ. આમ ખુરશી ઉપર આમ હાફળા ફાફડા થવા મળ્યા. એડિશનલ કલેક્ટર નહીં.
બરોબર, એડિશનલ કલેક્ટર. એટલે મને તો મનમાં ઘણી વાર દાંત આવતા હતા. મારો વિડીયો છે હું મૂકું છું ને તમે જોજો કે આને આટલું બધું શું થયું. બરોબર, એટલે આપણો પહેલો પ્રશ્ન એવો હતો કે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે ઝુંબેશ ઉપાડી સાહેબ વાસ્તવિક સાચી છે કે ખોટી છે? બસ આટલો જ જવાબ આપણે માગવાનો હતો. બીજો કે ગુજરાત પોલીસ દ્વારા દારૂ પીધેલી હાલતમાં જે લોકો રોડ ઉપર રખડે છે એને પકડવા માટેની એક વાન મૂકવામાં આવી છે. 2-4 જિલ્લામાં મૂકી છે, લગભગ ગુજરાત આખામાં મૂકવાના છે એવી આપને સૂત્રો દ્વારા માહિતી છે. 2, તો હવે એની સામે તમે જે દારૂડિયા પકડવા માટે પોલીસ વાન મૂકવામાં આવી છે તો બુટલેગરો જે દારૂના અડ્ડા ચલાવનાર છે એ લોકોને પકડવા માટે પણ કોઈ વાનની વ્યવસ્થા સાહેબ કરાવો. અને તમે અમારા પ્રતિનિધિ છો, અમારે તમને જ કહેવાનું હોય. તમારી શું જવાબદારી છે એ હું આગળ કહું છું. ત્રીજું કે અમરેલી જિલ્લાની અંદર જે કંઈ દારૂ, ડ્રગ્સ, ગાંજો, પાવડર આ બધું વેચાય છે, આ બંધ કરાવવાની જવાબદારી તમારી ખરી કે નહીં? બરાબર, વધારે લાંબી વાત નથી કરતો. ઘણા પ્રશ્નો પૂછવા હતા, 4-5 ઘણા પ્રશ્નો પૂછવા હતા, પણ ભાઈએ આપને પ્રશ્નોના જવાબ આપવાની ના પાડી. કેમ કે આપણા પ્રશ્નો જેવા હોય, ખુરશીઓ હલબલવા મળે, જવાબ ન હોય. બરાબર, જવાબ ન હોય. તો આ કલેક્ટર સાહેબને હું ખાસ કહેવા માંગુ છું કે તમે અમરેલી જિલ્લાના કલેક્ટર છો, તમે અમારા પ્રતિનિધિ છો. અમારે કોઈ પણ શાખાની અંદર, કોઈ પણ કચેરીની અંદર ક્યાંય પણ તકલીફ પડે ને તો અમે સીધી રજૂઆત તમને કરીએ કે તમે જે તે બ્રાન્ચ, જે તે વિભાગને તમારે રજૂઆત કરવાની હોય કે આ વ્યક્તિને આ તકલીફ પડી છે, તમારા નાલાયક કર્મચારી આ વ્યક્તિને આવી તકલીફો આપે છે, આ તમારી જવાબદારીનો ભાગ છે. બીજું, અમરેલી જિલ્લાની અંદર કે XYZ ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર કલેક્ટરની સીધું સુપરવિઝન છે. દારૂ, ડ્રગ્સ, ગાંજો, પાવડર, હિરોઈન, નશીલો કોઈ પણ પદાર્થ વેચાતો હોય તો એને બંધ કરાવવાની જવાબદારી કલેક્ટરની સીધી જવાબદારી છે. આ કાયદામાં જોગવાઈ છે, મારી કે કોઈ વ્યક્તિગત બોલેલી વાત નથી. એટલે તમે અમને છે ને જવાબ દેવા બંધાયેલા છો. તમે અમારા નોકર છો, તમે અમારા ટેક્સના પૈસાથી પગાર ખાવ છો. અને કલેક્ટરની હું જવાબદારી આવે છે ને હું ટૂંક જ સમયની અંદર વિડીયો બનાવું છું એટલે લોકો થોડા જાગૃત થાય. અને કાલે અમે કલેક્ટર કચેરીએ જે રજૂઆત કરવા ગયા એની અંદર થોડી ઘણી આપણે મૌખિક રજૂઆત કરી છે, એ વિડીયો મૂકું છું, સાંભળો અને બને એટલો શેર કરો જેથી કરીને લોકોની અંદર જાગૃતિ આવે કે આ જે બની બેઠેલા જે કલેક્ટરો જે પદ ભોગવે છે માત્ર ભણી કોઈ સામાજિક નોલેજ નથી, કોઈ દુનિયાદારીની ભાન નથી, કોને કેવી રીતે જવાબ દેવો, શું દેવો, પોતાના પદનું પણ ભાન નથી કે મારે આ જગ્યાએ બેહીને મારે શું કામ કરવાનું હોય. તો લોકોમાં થોડી ઘણી જાગૃતતા આવે. અને જિજ્ઞેશભાઈ મેવાણી જ્યાં સુધી આજે દારૂ, ડ્રગ્સ, પાવડર, ગાંજો જે બંધ કરાવવાની ઝુંબેશ ચલાવશે ત્યાં સુધી પૂરેપૂરો અનુસૂચિત જાતિ સમાજ જિજ્ઞેશભાઈ મેવાણીની સાથે ખંભો મિલાવીને ઊભો રહે. કદાચ ગાંધીનગર આવીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે ને તોય અમે તૈયાર છીએ. એટલે તમારા મનની અંદર જે કાંઈ વેમ હોય એ કાઢી નાખજો. અને છેલ્લી વખત કહી દઉં કે તમે ખોટી જગ્યાએ ભરાઈ ગયા છો. આ તમારા એની તૈયારીઓ છે એટલું યાદ રાખજો. તમારા હાથ નહોતો નાખો, તમે ખોટો તમારાથી નખાઈ ગયો છે. જય ભીમ, જય સંવિધાન. સર બીજું વિશેષમાં તો અમે અવારનવાર અનુસૂચિત જાતિ સમાજના જે લોકો છે, કાર્યકરો, આગેવાનો છે એ આપ સાહેબને અમે આવેદન તો આપીએ છીએ, પણ આવેદનનો કોઈ દિવસ અમને જવાબ નથી મળતો. એટલે આજે છે ને થોડુંક મૌખિક તમારી પાસે જવાબ જોવે છે કે જિજ્ઞેશભાઈ મેવાણી છે જે બહેનોને લઈ અને પોલીસ સ્ટેશન જે ફરિયાદ કરવા ગયા કે અહીંયા ડ્રગ્સ ને દારૂ ને જે XYZ બધું વેચાય છે, તો એ સાહેબ એને ખોટું કર્યું કે સાચું કર્યું? ના સાહેબ, અમારે લેખિતમાં તમે જવાબ કોઈ આપતા નથી. ના સાહેબ, તમે અમારા પ્રતિનિધિ છો, તમારે અમને જવાબ આપવો પડે છે. મારે શું કરવું ને મારે શું ન કરવું એ માટે તમારે નહીં, એ માટે નહીં, અમારે તમારે મૌખિક ચર્ચા કરવી છે. મૌખિક ચર્ચા કરવી છે સાહેબ. મૌખિક ચર્ચા માટે નથી, તમે આવેદન પત્ર આપો. કેમ છે? તમે આવેદન કાંઈ વાંધો નહીં. આપણે સાહેબ આપણે મૌખિક ચર્ચા નથી કરતા, નો ડાઉટ. કાંઈ વાંધો નહીં, મૌખિક આપણે કોઈ જવાબ દેવા રાજી નથી, કેમ કે જવાબ દેવા આગ્રહ પડે છે. પણ એમાં એવું છે નરેશભાઈ, આપણે આ બધા આવેદન લઈએ જ છે ભાઈ, પણ ક્યારેક તો આપણે મૌખિક જવાબ મળે.
ચલાવો કાંઈ વાંધો નહીં. કાંઈ આવું તો ચલાવવાનું જ છે. અને સાહેબ એક ખાસ એક તમને વિનંતી કરું છું આના જ ભાગરૂપે કે ગુજરાત પોલીસે જે ઓલી પોલીસ વાહન મેકી છે ને જે દારૂડિયાઓને પકડવા માટે, તો ગુજરાત સરકારને એવી રિક્વેસ્ટ, ગુજરાત પોલીસને એવી રિક્વેસ્ટ કરો, સરકારમાં એવી રિક્વેસ્ટ કરો કે દારૂના જે બુટલેગરો છે, દારૂના અડ્ડા છે ને એના જે મૂળ માલિકો છે ને એને પકડવા માટે આવી કોઈ વાહન મેકવામાં આવે. સરકારને તો રિક્વેસ્ટ કરીએ કે ને સરકારને રિક્વેસ્ટ કરીએ. નક્કી કરી લ્યો ભાઈ. સાહેબ હું શું કહું છું તમને, જે તમે આવેદન પત્રમાં જે કહેવા માંગો છો ઝડપથી કહી સાહેબ કાંઈ ન કહીએ કે ઝડપથી કયો ભાઈ એમ કહું છું. સાહેબ એટલો સમય અમારી પાસે નથી, અમારા માટે તમારી પાસે એટલો સમય નથી. ઘણા બધા આવેદન પત્રો આવે છે. હવે ભાઈ બીજી વાતો નથી કરવી ભાઈ, પ્લીઝ હા. પ્લીઝ અનૌપચારિક વાત નથી કરવી. કેમ અનૌપચારિક? હવે આ ભાઈએ વાત કરી દીધી છે, આ ભાઈએ વાત કરી દીધી અહીંયા છે. બધા- ક્યાંય પ્રશ્નો બીજા બધા આવ્યા રજૂઆત તમે કરવા બોલો આવે છો છે. ત્યારે જ પ્રશ્ન આવે છે. હા, તમને મારી યાર જ વાંધો છે. આજે પોલીસ વાહન મેકી છે દારૂડિયાઓ પકડવા માટે. એ વાત કરો. તો સાહેબ હું બીજું કહું છું તો ઈ ચર્ચા વિચારણાઓ નથી. ચર્ચા વિચારણા નથી. સાંભળો ભાઈ અશોકભાઈ, દારૂને પકડવા માટે જે પોલીસ વાહન મેકી છે તો બુટલેગરોને પકડવા માટે એક વાહન મેકે ને એવું કાંઈક વ્યવસ્થા કરાવજો. હું તમને કહી છે તો ઈ ક્યાં ખોટી વાત છે? ઈ ક્યાં ખોટી વાત છે? પણ આ આવેદન તાકીદ નહીં હોય જવાનું, અશોકભાઈ. હાલો. હાલો.